અને હવે વાત કરીએ ભક્તો દ્વારા લગાવાતા એક જ નારાની ગણપતિ બાપ્પા મોરિયા। વાત કરીશું વડોદરાના બહુચર્ચિત ગણેશ પંડાલની। મંગળકારી ગણેશોત્સવ ચાલી રહ્યો છે। દેશભરમાં મંગલ મૂર્તિની પ્રતિમાઓ અને ભવ્ય ગણેશ પંડાલ લોકોનું ધ્યાન આકર્ષી રહ્યા છે। ત્યારે કલાનગરી વડોદરામાં એક અનોખા જ પંડાલે ખેંચ્યું છે ભક્તોનું ધ્યાન। દર વર્ષની જેમ આ વર્ષે પણ સન્મુખ મિત્ર મંડળ દ્વારા ગણેશજીની ભવ્ય સ્થાપના કરવામાં આવી। જોઈ શકાય છે કે ઝૂલા પર ભગવાન ગણેશજીની ભવ્ય અને અલૌકિક પ્રતિમા બિરાજમાન કરવામાં આવી છે। છેલ્લા 25 વર્ષથી મંડળ દ્વારા એક જ સરખી થીમ પર આયોજન કરવામાં આવે છે। આ વર્ષની થીમ 8 લાખ જેટલા ખર્ચ કરવામાં આવ્યો। ભક્તો દૂર દૂરથી ઝૂલાવાળા ગણેશજીના દર્શન કરવા માટે આવી રહ્યા છે। આમ તો 50-60 વર્ષથી બેસાડીએ છીએ। 25 વર્ષથી અમે ઝૂલા ઉપર જ અમે ગણપતિ બેસાડીએ। અલગ અલગ થીમવાળા બધા એવું છે। આ વર્ષની 3 મહિના પહેલાં વિચાર આવ્યો, ફોટો જોયો, પછી ભરત ખાસભાઈને એમને ઓર્ડર આપ્યો તો આ ટાઈપના બનાવવાના છે। એમને 3-4 પેટર્નો આપેલી, એમાંથી બનાવી દીધો। આ થીમ અમે પસંદ કરી છે। આ બહુ સુંદર પ્રતિમા છે એટલે અમે ક્યાંકથી જોવા આવ્યા છીએ। ક્યાંથી આપ જોવા માટે? અટલાદરાથી। બહુ સારું લાગી રહ્યું છે અને મેં રીલમાં જોયા હતા ત્યારના મને આર્યા ગણેશજીને જોવા હતા।